રાજ્યમાં મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખની વરણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં હતી। જો કે વડોદરામાં ભાજપ જ મહિલા કાર્યકર જિલ્લા ભાજપ પ્રમુખ વિરોધ મોરચો માંડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ભાજપના મહિલા કાર્યકર સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી જિલ્લા ભાજપ પ્રમુખ સામે બળાપો ઠાલવ્યો અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ પણ કર્યા છે। ભાજપના મહિલા કાર્યકરની આ વિડીયો પોસ્ટ રાજકીય મોરચે ચર્ચાસ્પદ બની છે। રાજ્યમાં ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે, ત્યારે વડોદરામાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી અને અગ્રણી મહિલા કાર્યકર ભારતી ભાણાવડિયાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો જે ચર્ચાનો વિષય બન્યો છે। આ વિડીયોમાં ભારતી ભાણવાડિયાએ જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સામે બળાપો ઠાલવ્યો અને ભ્રષ્ટાચારની ગંભીર આક્ષેપ પણ કર્યા છે। વિડીયોમાં ભારતી ભાણવાડિયાએ કહ્યું કે તમને ગોળમધરના આશીર્વાદ હોય તો પ્રદેશ અને કેન્દ્રમાં કામ કરો, લોકોને હેરાન પરેશાન કરીને શું હજી તમારું પેટ ભરાયું નથી? નથી ભાઈ, એ સત્ય હકીકત છે। એ કહે છે કે ભારતીબેનને દુખે પેટ અને ફૂટે માથું, તો એ જરૂર સતીશભાઈને પડે, ભારતીબેનને ના પડે, કારણ કે ભારતીબેન સત્ય ઉપર ચાલવા વાળા માણસ છે, એટલે એ ના પડે। આ પહેલો પોઈન્ટ। બીજો પોઈન્ટ એ કહે છે કે હું કાર્યકર નથી, તો એમને મને પ્રભારી કેવી રીતે બનાવી હતી? બરાબર, એ કહે છે ભૂલથી બનાવી દીધા, તો શું જિલ્લા પ્રમુખ એટલે તમે જ સાબિત કરો છો કે તમને જિલ્લા પ્રમુખ તરીકે તમારામાં કોઈ આવડત જ નથી। તમે આવી નાની ભૂલો કરો છો કે જે કાર્યકર જ નથી એને તમે પ્રભારી બનાવી દો છો, તો આ તો તમે જ તમારી જાતને પ્રૂવ કરી દીધી કે તમારામાં કાર્યક્ષમતા નથી, તમારામાં કાવા દાવાની જ કૂટનીતિ ભરેલી છે, તમારામાં કાર્યક્ષમતા નથી, એ તમે પુરવાર કરી દીધું। વડોદરા શહેર ભાજપમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી યાદ વાસથી 4 જાન્યુઆરીથી સેન્સ પ્રક્રિયા પણ જોવા મળી હતી। વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારની સેન્સ પ્રક્રિયા અને ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઈ છે, ત્યારે સેન્સ પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ પ્રતિક્ષેપો થતા કાર્યપાલક પર શોપો પડી ગયો હતો। આક્ષેપો બાદ સતીશ પટેલનો ખુલાસો કરતા કહ્યું કે ભારતીબેનને દુખે છે પેટ અને કૂટે છે માથું। આ બેંકના ચેરમેન અતુલભાઈના કહેવાથી અમે વાઘોડિયાના પ્રભારી બનાવ્યા હતા, પરંતુ તે વખતે અમે જોયું નહોતું, હું પણ નવો હતો અને તાત્કાલિક અમને ખબર પડી કે પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી, તરત જ એનું રાજીનામું અમે લઈ લીધેલું। બેનને દુખે છે પેટ અને કૂટે છે માથું। એ બેનને આ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર બનવું હતું સરકારી, અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મેં મારો સ્પષ્ટ અભિપ્રાય ઉપર આપ્યો કે આ ખેડૂતે નથી કે બેંકની અંદર કોઈ મંડળીના પ્રતિનિધિ નથી, એટલે ન બનવાને કારણે મને બદનામ કરવા અત્યારે આ કાવતરું કરી રહ્યા છે। ત્યારે આનો જવાબ પણ ટૂંક સમયમાં જ મારા વકીલ દ્વારા હું નોટિસ આપીને એમની પાસેથી ખુલાસો માંગીશ। વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદ માટે 41 કાર્યકર દાવેદારી નોંધાવી છે। એ જ રીતે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ માટે વર્તમાન પ્રમુખ સતીશ પટેલ, નિશાળિયા સહિત 40 જેટલા કાર્યકરોએ દાવેદાર નોંધાવી છે। ત્યારે કોણ કોના પેચ કાપીને શહેર ભાજપ અને જિલ્લા ભાજપ પ્રમુખ અને બંને અંગેની શહેર જિલ્લા ભાજપમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।